પ્રિયજનો, આજે આપણે કલ્પવૃક્ષ કિચનમાં એક નવી ટ્રાય કરવાના છીએ. તમને થંબનેલ દેખાયું હશે એટલે તમે ચોક્કસ આવ્યા છો. આમ તો જનરલી ચોખાના લોટમાંથી આપણે કાં તો ઇડલી બનાવતા હોઈએ છીએ અને કાં તો આપણે એને ઢોસાનું રૂપ આપતા હોઈએ છીએ. પુડલા જે આપણે કહીએ છીએ એ ચણાના લોટમાંથી બનતા હોય છે. ચીલા જેને આપણે કહીએ છીએ એ વચ્ચેનો પાર્ટ છે. ઇડલી, ચીલા એટલે કે પુડલા અને પછી લાસ્ટમાં ઢોસા. તો ઢોસા બનાવવા માટે યુઝ્યુઅલી અને હંમેશને માટે ચોખાના લોટ અને એની અંદર જે અડદની દાળ ભળતી હોય છે એનો ઉપયોગ થતો હોય છે. પણ રોટલીનો એટલે કે ઘઉંનો ઝીણો લોટ નાખી ઢોસા બને કે કેમ એ ટ્રાય આપણે આજે કરવાની છે. જોકે આ પ્રેરણા મને ઇન્સ્પિરેશન મને બીજો કોઈ વિડીયો જોઈને મળી છે. આપણે કોઈને બદનામ કરવા નથી અને કોઈને આપણે કોઈની જાહેરાત કરવી નથી. પણ આજના દિવસે આપણે એ ટ્રાય કરીશું કે શું ઘઉંના લોટમાંથી પણ ઢોસા બની શકે કે કેમ. કારણ કે એક જોતાં ઇમ્પોસિબલ લાગે છે કે ચોખાના લોટનું જે સ્ટ્રક્ચર હોય એવું ઘઉંના લોટનું ના બની શકે. અને એક જોતાં એમ લાગે છે કે ઘઉંના લોટની અંદર પણ ચિકાશ હોય છે. તો શું એ ઢોસાને પરફેક્ટ કન્સિસ્ટન્સી આપી શકશે કે કેમ? શું એ ક્રિસ્પી બનશે કે કેમ? અને અંદર સાથે બીજી કઈ કઈ વસ્તુઓ નાખવાની છે એના સહાયક રૂપે તો એ આપણે આજના દિવસે ટ્રાય કરવી છે. હું અત્યારે એમ નહીં કહેતો કે બની જ જશે અને અત્યારે એમ પણ નથી કહેતો કે નહીં પણ બને. જોઈએ છીએ આપણે સાથે આ જર્નીમાં જોડાઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજના આપણા ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે અમે રોટલીનો ઝીણો લોટ લઈ રહ્યા છીએ. જેટલો રોટલીનો ઝીણો લોટ લઈએ એના કરતાં અડધી આપણે સૂજી લેવાની છે. આ માત્રા ખાસ સમજવી જરૂરી છે. જેટલો રોટલીનો ઝીણો લોટ હોય એના કરતાં અડધી આપણે સૂજીનો ઉપયોગ કરીશું તો બેલેન્સિંગ થશે અને પરફેક્ટ કન્સિસ્ટન્સી તૈયાર થશે. એ ઉપરાંત શાકભાજીની અંદર આપણે આદુ, તીખી મરચી હોય તો ગાજર નાખી શકાય છે. બાકી બીજા કોઈ શાકભાજી ન નાખો તો પણ ચાલે છે. જો આપણે ડુંગળી લસણ ખાઈએ છીએ તો પછી એ નાખો તો કંઈ વાંધો નથી. આપણે નથી ખાતા તો આપણે એને સ્કીપ કરીએ છીએ અને બહુ ઓછી વસ્તુઓ સાથે આપણે આ ઢોસાને તૈયાર કરીશું. કોથમીર, ફુદીનો એની આપણે ચટણી બનાવીશું. કોથમીરનો ઉપયોગ આપણે ઢોસાની અંદર પણ કરીશું. સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આપણી પાસે ઘરની ખાટી છાશ હોય એક દિવસ વાસી તો એ ખાટી છાશનો ઉપયોગ કરીએ તો ઢોસા બેસ્ટ બનતા હોય છે. અને એના કરતાં પણ મહત્ત્વની વાત કે આપણી પાસે બ્લેન્ડર જે છે એનો ઉપયોગ કરીને આપણે ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર કરવાના છે. હવે આપણે એક વાટકી ઝીણો લોટ લીધો છે. આનાથી ઓછામાં ઓછા 3થી 4 તો ઢોસા બની જ જશે. અને જેટલો ઝીણો લોટ છે એના કરતાં અડધી આપણે સૂજી નાખીએ છીએ. તમે ચાહો તો 2 ચમચી ચણાનો ઝીણો લોટ બેસન પણ નાખી શકો છો. બાકી ફક્ત ઘઉંના લોટ અને સૂજીની પણ બેસ્ટ બને છે આ પુડલા. મોટા ટુકડા અમે મરચાંના રાખ્યા છે કારણ કે આપણે બ્લેન્ડર લગાવીશું તો એ ક્રશ થઈ જશે. અને જેટલો આપણે લોટ લીધો છે ટોટલ એના કરતાં ડબલ આપણે લિક્વિડ નાખવાનું છે. પાણી પણ નાખી શકો. અમે ત્યાં હાલ ગૌશાળા આપણી ઘરની છે તો છાશનો ઉપયોગ કરું છું. થોડી ખટુંબરી ખાટી મીઠી છાશ હોય તો એના આપણે ઢોસા મસ્ત બનતા હોય છે. તો જો આપણે આજે 1.5 વાટકો ટોટલ લીધો છે લોટ તો સામે 3 વાટકા આપણે છાશ નાખીશું. પણ પહેલાં 2 વાટકા નાખી અને હવે આપણે એને મિક્સ કરી લઈએ. એકવાર ચલાવીને જોઈએ છીએ તો ઘાટું થઈ ગયું છે મિશ્રણ આપણું. આને 2 મિનિટનો જ રેસ્ટ આપણે આપવાનો છે. જરૂર નથી એમ તો ન રેસ્ટ આપો તો પણ ચાલે છે. ઘાટું થઈ ગયું છે એટલે હવે 1 વાટકી ફરીવાર પાછી આપણે છાશ નાખીએ છીએ. એકદમ લિક્વિડ રાખવાનું છે. લિક્વિડ ફોર્મ હોવું જરૂરી છે. હજી જરૂર પડશે તો પાછળથી આપણે પાણી પણ નાખીશું પણ એ આગળ જોઈએ છે. હવે આને બ્લેન્ડર લગાવી દઈએ. ચાલો. બ્લેન્ડર લગાવ્યા બાદ આપણું બેટર રેડી છે. જુઓ હજી આછું થશે પણ હવે આપણી પાસે જે શાકભાજી છે આદુ, પછી મીઠા લીમડાના પાન, ગાજર, ધનિયાના ડંઠલ આ બધાને નાનકડો એવો વઘાર લઈ લઈએ જેથી એ કાચા પણ ન રહે અને આપણે આની અંદર રાઈ અને જીરું એનો વઘાર નાખી શકીએ. અને ત્યાં સુધી આપણે આને રેસ્ટ આપીએ. ફક્ત 2 મિનિટમાં રેસ્ટ કરી લઈશું.
વઘાર લેવા માટે સિંગ તેલનો ઉપયોગ કરું છું હું. તમે કયું તેલ વાપરો છો એ ચોક્કસ કહેજો કોમેન્ટની અંદર. 1 પાવડું મેં તેલ લીધું છે. રુચિ અનુસાર ઓછા વધુ કરી શકાય છે. અને હવે નોર્મલ વઘાર આપણે લેવાનો છે, જેમાં રાઈ, જીરું ને તલ, બસ આટલી જ વસ્તુઓ નાખીશું. રાઈ ચટકાવી લઈએ, ત્યારબાદ જીરું, ત્યારબાદ તલ. બધી વસ્તુ દાજે પહેલાં લીમડો, કોથમીરના ડંઠલ અને આદુ. છેલ્લે નાખીએ છીએ ગાજર. ગાજરને પાકતા વાર નહીં લાગે. ચાલો, આપણો વઘાર તૈયાર છે. હવે આપણે બેટરમાં નાખી દઈએ અને ઘટતા મરી મસાલા બધા પૂરા કરીએ. તમને યાદ હશે કે આપણે નમક નાખ્યું જ નથી, તો સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. થોડુંક સ્વાદ અનુસાર હોમમેડ આપણો ગરમ મસાલો છે એ નાખીએ છીએ. સારી રીતે ચલાવી લઈએ. જરૂર પડે એટલું આપણે આછું કરીશું આગળ જતાં. આવો આપણે હવે ઢોસા બનાવવાની શરૂઆત કરીએ. ભક્તો, અહીંયા એ વાત આપણને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે જે બેટર તૈયાર થયું છે એ પરફેક્ટ છે કાં તો ઇડલી માટે કાં તો પુડલા માટે. આને આપણે ઇડલી પણ બનાવી શકીએ છીએ હાલ, અને પુડલા પણ બનાવી શકીએ છીએ. પુડલા જાડા હોય છે એ તમને ખ્યાલ છે. હવે આની અંદર પાણી વધારે નાખીશું આપણે, અથવા તો લિક્વિડ, હજી છાશ પણ નાખી શકો છો મોળી હોય તો એ તૈયાર થશે ઢોસાનું બેટર. તો આપણે હાલ ઢોસા બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, તો હું ચોક્કસથી થોડું વધારે પાણી નાખું છું. અડધો વાટકો પાણી નાખી આપણે જોઈ લઈએ. કન્સિસ્ટન્સી આપણને ખ્યાલ હોવો જોઈએ. અમુક વસ્તુઓ કદાચ હું કહીશ તો તમને સમજાશે નહીં, પણ અનુભવથી જ આ વાતો સમજાતી હોય છે, રાઈટ? હજી થોડુંક આપણને ઘાટું લાગે છે, તો આપણે થોડુંક હજી એને આછું કરીએ છીએ. લુક એટ ધીસ. હવે આ તૈયાર છે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઢોસા બનવા માટે. આ જગ્યા પર આપણે ટેસ્ટ કરી લેવાનું. જો લાગે તો નમક ઇત્યાદિ ઓછું હોય તો આપણે એને બેલેન્સ કરી લેવાનું. ભક્તો, પહેલી આપણે ટ્રાય કરી રહ્યા છીએ. આ ફર્સ્ટ ટ્રાયની અંદર આપણું બેટર થોડુંક મને જાડું લાગે છે, પણ ચિંતાનો કોઈ વિષય નથી. આ બનશે તો એ કદાચ ઢોસો નહીં બને તો પછી પુડલું બની જશે. બધી જગ્યાઓને ફિલર કરી લઈએ. ફિલઅપ કરી અને બની શકે તો માથે તમે ચમચો તાવેથો એ એક ફેરવજો, તો કદાચ કન્સિસ્ટન્સી છે એ કંટ્રોલ થશે. આશરે 5 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો થોડીક ડિઝાઇન વધારે ઘાટી પડી ગઈ છે અને પાકતા ખરેખર બહુ વાર લાગે છે. તો ખરેખર મને નથી લાગતું કે આ ઝડપથી આપણે બનાવી શકીએ, પણ પહેલી ટ્રાયલ આપણી છે તો હવે ચાલવા દઈએ છીએ. જોઈએ હવે નવી બીજી ટ્રાયલ. પ્રિયજનો, આપણે બીજી ટ્રાયલ લઈ રહ્યા છીએ અને મેં બીજી લોઢી લીધી છે. નોનસ્ટિક લોઢીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તો એના ઉપર હજી તેલ બ્રશ કરવું જરૂરી છે. તો તવો હજી ગરમ નથી થયો, ત્યાં સુધીમાં આપણે તેલ લગાવી દીધું છે અને હવે આપણે આગળ વધીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. હજી થોડી કન્સિસ્ટન્સી મને ઘાટી લાગે છે. જોઈએ છીએ હવે આ રોટલીના ઝીણા લોટમાંથી અને સૂજી નાખ્યા પછી આપણો ઢોસો તૈયાર થાય છે કે કેમ. અને આશરે 7 થી 8 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છીએ તો કન્સિસ્ટન્સી થોડી કદાચ આછી હતી, એટલે એના કારણે આપણું જે આ પડ છે એ થોડું ક્રિસ્પી થઈ એવું લાગે છે. લોઢી નોનસ્ટિક છે તો ચીપકશે નહીં, પણ પાકતા બહુ વાર લાગે છે, એટલે મને નથી લાગતું કે આપણે આ સક્સેસફુલ કહી શકીએ. પણ થોડીક કન્સિસ્ટન્સી ક્રિસ્પી થઈ છે, જે વાતનો આનંદ છે આપણને. એકદમ ફેલ તો ન કહી શકાય, પણ ઢોસા જેવું પરફેક્ટ નથી, પણ ઢોસા જેવું લાગે છે એટલું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. પ્રિયજનો, જો બનાવતી વખતે એમ લાગે કે આપણા ઢોસા છે એ ભાંગે છે, તૂટી જાય છે અને પરફેક્ટ જે કન્સિસ્ટન્સી હોવી જોઈએ નથી રહેતી, તો પછી એમાં એકાદ ચમચી આપણે ચણાનો બેસન નાખી શકીએ છીએ, જેનાથી એ સરસ બાઇન્ડિંગ પકડી લેશે અને આપણો ઢોસો છે એ વચ્ચે વચ્ચે ફાટશે નહીં. અને બીજી મહત્ત્વની વાત કે જો એવું લાગતું હોય કે વધારે જાડો રહે છે આપણો ઢોસો, તો પાણી વધારે નાખી શકીએ છીએ. અને એ સિવાય આપણી જે લોઢી છે
નોનસ્ટિક લોઢી એને પણ ઠંડી કરી દેવાની, અને મતલબ ઠંડા પાણીથી એને પોતું મારી અને પછી આપણે એને આગળ ઢોસો નાખી શકીએ છીએ. તો અમુક ઉપાયો કરવાથી આ ઢોસા છે પરફેક્ટ બનશે. ચાલો આપણે ચણાનો લોટવાળો એક ટ્રાય કરી લઈએ. આપણે જે ફક્ત રોટલીનો ઝીણો લોટ અને સૂજી એ બંને નાખીને જે ઢોસો બનાવ્યો છે એ આટલો સરસ ક્રિસ્પી બન્યો છે. લોટ જુઓ, એકદમ પાતળો છે અને તોડીએ તો તૂટી જાય છે, ક્રિસ્પી છે. અને હવે આપણે ચણાના લોટવાળો ટ્રાય કરીએ. તવો આપણે એકદમ ઠંડો રાખ્યો છે અને પછી આપણે નાખી રહ્યા છીએ. Oh my godness, क्या है ये? वाह क्या सीन है, वाह क्या सीन है. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ये क्या हो रहा है मेरे साथ? हे प्रभु, हरे राम कृष्ण जगन्नाथ सहजानंद, ये क्या हुआ? पूरा डोसा बिगड़ गया. डोसा की चटनी बन गई. देख देख, हो रहा है, देख. अरे अरे अरे, सही में हो रहा है, देख. उड़ी बाबा. और ये दैया यार, अरे मस्त थी तो. ओ प्रभु, देख. बिफोर आफ्टर. पहले ये ऐसा था, बाद में ये ऐसा हो गया है. मेहनत करो मेहनत. ये सब क्या देखना पड़ रहा है. ट्राई अगेन, ट्राई विल बी सक्सेस. देखो अभी कितना क्रिस्पी बन गया, देखो. વાવ, સહી. આશરે 2 કલાકની મહેનત અને ત્યારબાદ અથાગ પરિશ્રમ કર્યા બાદ હવે મને સમજાય છે કે શું ખરેખર આ ઘઉંના લોટમાંથી ઢોસા બને કે કેમ. बस हवा निकल गई. હું એમ નહીં કહું કે ના બને, કારણ કે બને તો છે, પણ હું એમ પણ નહીં કહું કે સારા બને, કારણ કે બહુ મહેનત કર્યા પછી ઘઉંનો લોટ છે એ ચિકાશવાળો હોય છે અને પાકતા બહુ વાર લાગતી હોય છે. સૂજી છે એ પોતાનું કામ કરે છે. એટલે જ્યારે ટેકનિકલ જોવા બેસીએ ત્યારે ચોખાના લોટમાંથી જે ઢોસા બને એ જ સાચા અર્થમાં ઢોસા કહી શકાય. બાકી આ આપણે મન બનાવવા માટે કહી શકીએ. કાચું રહેવાની શક્યતા વધારે છે, થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બહુ વધારે ટાઈમ બગાડે છે. અને સૌથી મોટી વાત કે પુડલા બની શકે કદાચ, પણ ઢોસા બનાવવા થોડાક કપરા છે, અઘરા છે. એટલે ના બની શકે એવું નથી કહેતા, પણ પ્રોપર જે ઢોસાનો ટેસ્ટ આવવો જોઈએ અને એના જેવું બનવું જોઈએ એવું નહીં થાય. નોનસ્ટિક લોઢી હોય તો કદાચ ચીપકે નહીં, ચોંટે નહીં, પણ પાકતા બહુ વાર લાગે છે, વાત તો ચોક્કસ છે. તો તમે ટ્રાય જરૂર કરજો જો ટાઈમ હોય અને મટીરિયલ ઘરે હોય તો, કારણ કે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આમાં થાય છે, પણ પરફેક્ટ જે બનવું જોઈએ એવું કદાચ નથી બનતું. તો ચાલો, બસ આ વાતની સાથે આજના વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. છેલ્લે ચોક્કસ કહીશ કે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ ધરાવજો, ઘરના મંદિરમાં બેઠેલા ભગવાન એને ભોગ ધરાવીને પછી જમવામાં ઉપયોગ કરજો નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.